રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા ડોસાભાઈ જૈન ધર્મશાળા પ્રથમ માળ હેડ પોસ્ટ ઓફિસની સામે ભુજ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં કુલ 121 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે થેલેસેમિયા સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. થેલેસેમિયા અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ રક્તની અછતના કારણે કોઈપણ વ્યક્તિનું જીવન જોખમમાં ન મુકાય તેવા હેતુથી ક્લબ દ્વારા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પની શરૂઆત સવારે 9 વાગ્યે કચ્છ કલેક્ટર શ્રી અનિલભાઈ વણાસિયા, રોટરી ડીજીએન શ્રી વિક્રમભાઈ ઠક્કર, એજી શ્રી દત્તુભાઈ ત્રિવેદી, ક્લબ પ્રમુખ રોટ ડોક્ટર અભિનવ કોટક, સેક્રેટરી રોટ રોબિન રૂપારેલ, પ્રોજેક્ટ ચેરમેન રોટ લખમસિંહ ભાનુશાળી, રોટ હર્ષ વોરા, રોટ તેજસ મહેતા તથા ટ્રેઝરર રોટ જીતભાઈ મોતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં રેખાબેન કાબરા, બાબુભાઈ પ્રજાપતિ, વનરાજસિંહ રાજા દક્ષિણી, સુનિલ જોબનપુત્રા, રામદેવસિંહ જાડેજા, જયેશ શાહ તથા રોટરીના અંધ પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ કેમ્પમાં જે પ્રેરણાદાયી વાત એ બની કે મુખ્ય અતિથિ સ્વયં કલેક્ટર સાહેબે તેમજ અન્ય મહેમાનો જેમ કે રોટ વિક્રમ ઠક્કર અને રોટ દત્તુભાઈ ત્રિવેદી સ્વયં રક્તદાન કરીને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા આપી હતી. કલેક્ટર સાહેબે ના માત્ર રક્તદાન કર્યું પરંતુ તે સંબંધી જરૂરિયાત અને તેનું મહત્વ અંગે પણ લોકોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી અનિલ વણાસિયા તથા રોટરી ડીજીએન શ્રી વિક્રમભાઈ ઠક્કરે પોતાના વક્તવ્યમાં રક્તદાનના મહત્વને બિરદાવ્યું હતું અને આવા સેવાકીય પ્રકલ્પો માટે સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ રક્તદાન કેમ્પને ભુજની વિવિધ સંસ્થાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોનો સુંદર સહયોગ મળ્યો હતો. ક્લબ પ્રમુખ રોટ ડોક્ટર અભિનવ કોટક તથા પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહ ભાનુશાળીએ પ્રસંગોચિત વક્તવ્ય આપી કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા માટે ફુલબ પ્રમુખ ડોક્ટર અભિનવ કોટક, સેક્રેટરી રોબિન રૂપારેલ, જીત મોતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન, રોટરી સભ્યો, સ્વયંસેવકો અને વિવિધ સમાજના યુવાનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવ્યો હતો. વિશેષ રૂપે આ રક્તદાન કેમ્પ ક્લબના સભ્ય સ્વરોટ અંકિતભાઈ શાહના આકસ્મિક અવસાનની સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. તેમની યાદમાં તેમના પરિવાર મધુબેન અંકિતભાઈ શાહ તથા પરિવાર દ્વારા ક્લબને 25,000નું અનુદાન આપવામાં આવ્યું હતું. કુલ 121 યુનિટ રક્ત એકત્રિત થવું એ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજના સહયોગનું સુંદર પ્રતિબિંબ છે. સમાજના હિત માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવા માટે ક્લબ પ્રતિબદ્ધ છે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.